નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ટીંડોળાનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક। આ શાકની અંદર આપણે ખાસ મસાલો ઉમેરીશું જેથી શાક ખૂબ જ ટેસ્ટી એવું બનશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1/4 ટીસ્પૂન હિંગ અને હવે મિક્સ કરી દઈએ। હવે તેમાં સમારેલા ટીંડોળા ઉમેરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો ટીસ્પૂન હળદર ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। તો અહીંયા મેં 300 ગ્રામ ટીંડોળા લીધા છે અને ટીંડોળાને આ રીતે 4 ભાગમાં સમારી લઈ લીધા છે અને હવે ટીંડોળા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ। તો આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। હવે ટીંડોળા કૂક થાય છે ત્યાં સુધી આપણે ખાસ મસાલો તૈયાર કરી લઈએ જેથી આ શાકને આપણે વધુ સ્વાદિષ્ટ બનાવી શકીએ। તો જારમાં ઉમેરીશું 1/4 કપ શેકેલા કાચા ધાણા, 2 ટીસ્પૂન સફેદ તલ, 10 જેટલા મીઠા લીમડાના પાન અને 1/4 કપ શેકેલો બેસન અને હવે મસાલાને અધકચરો પીસી લઈએ। તો મસાલો તૈયાર છે। હવે આપણે ટીંડોળાને જોઈ લઈએ। તો ટીંડોળા ખૂબ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને હવે મસાલાના ટીંડોળા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં બાકીના મસાલા ઉમેરી દઈએ। તો 2 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને હવે મિક્સ કરી દઈએ। તો મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે શાક કૂક થતી વખતે મસાલા બળી ન જાય તે માટે તેમાં થોડું પાણી ઉમેરીશું અને હવે ટીંડોળાને મસાલા સાથે 2 મિનિટ કૂક કરી લઈએ। તો 2 મિનિટ પછી એકદમ સ્વાદિષ્ટ ટીંડોળાનું શાક તૈયાર છે। હવે તેને સર્વ કરી લઈએ। તો રોટલી અને પૂરી સાથે ખાવાની મજા આવે તેવું એકદમ ટેસ્ટી ટીંડોળાનું શાક તૈયાર છે। ખૂબ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે। તો તમને આ ટીંડોળાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।